बोलने से पहले, सोचने से पहले जान जाता है कि हम क्या चाहते हैं। हम सिद्धि अगर चाहते हैं तो हम जब तक कर रहे हैं वो जान गया, उसने सिद्धि दे दी। हाँ बराबर। ठीक है, अब ये उसको नड़े, वो ये भी जानता है इसको नड़ेगा, है इसको नड़ेगा, उसका रास्ता वो निकालेगा। तो सिद्धि जिसको मिल जाती है वो उसकी इच्छा थी, और इच्छा जब तक रहेगी तो ब्रह्म का दर्शन नहीं होगा। ઈચ્છા શું આપદા સિદ્ધિ કે સંસાર बराबर। तो सिद्ध पुरुष जो भी है ઈચ્છા નહીં, રામની ઈચ્છા नहीं નહીં, है, ઈચ્છા શું उनको मुक्ति नहीं है, हाँ बराबर है। हाँ जी, क्योंकि इच्छा मरी नहीं है। हाँ, इच्छा है સિદ્ધિ કે સંસાર सीधी सीधी मेळवी तो एनी पासे इच्छा है ये बधी ઈચ્છા માત્ર બંધન છે। कि हमको लोग बड़ा कहें, मोटा कहें, हाँ, हाँ, है ख्याति मिले, बिल्कुल, बिल्कुल। वो इच्छा है ना। हाँ बिल्कुल। ये मत પછી ધારો કે આપણે હા ઈચ્છા કાંઈ નથી, પછી પરીક્ષા પ્રારબ્ધ ભોગવવું પડે। બીજાની ઈચ્છામાં પણ આપણી ઈચ્છા અંદરથી કપાઈ ગઈ છે, પછી શું કરવું? હવે આપણે ઈચ્છા બધી વહી જાય એટલે પ્રારબ્ધ પૂરું નથી થતું, પ્રારબ્ધ તો જેટલા શ્વાસ લઈ કરતા ભોગવવા પડે, પછી શું કરવું? પછી પરીક્ષા પર આ કે હલો દ્વારકા ભાઈ શું કરવું? હવે કઈ લેવા દેવા નથી મારે, એની ઈચ્છામાં કરીને હા ભણવું પડે, સાચી જ વાત છે। પણ એમાં શું છે, હા બે ધર્મ વ્યવહારિકતા છે। हाँ તમને જો અંદરથી પ્રેમ છે हाँ जी અને પ્રેમ છે, તમે ગમે એમ બેઠા છો, હા. સંસાર પ્રત્યે વિચારથી પ્રેમ ના મોજા અંદરથી હૃદયમાં પ્રેમ જે ભરાય છે, હાજી. તો પછી એને બધી કોઈ પ્રવાહમાં પ્રવાહિત કરવા જોઈએ। જે માણસ પ્રેમ નથી, જે મોજા, જેને હું કહું છું ને મેગ્નેટિક અંતકરણ હૃદયનું વિશાળ બનાવો, હા. તું જ્ઞાન ના કહો કબીર કે હા. અતિશય ઉદારના અંતકરણ બનાવો। હા. ઉદારીકરણ આવે એટલે પ્રેમ આવે। हाँ 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 ઉદારીકરણની સાથે તમે બધું મારું છે, હા. આ ઘરના સભ્યો પર કેમ પ્રેમ હા. આપે છે? એમાં વિશાળ મોટું ઘર છે મારું, હા. પ્રેમ આવે બધા નામ માટે. રૂપમાં કઈ દ્વેષ ન આવે। વાહ. અને એવી રીતે તમે પ્રેમ હરી તો વ્યાપક સર્વત્ર સમાન, હા. આપણે પ્રેમ તે પ્રગટ હોય મેં જાણે, हाँ जी हाँ जी પ્રેમથી પ્રગટ થાય છે ભગવાન તો છે બધે। हाँ 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 લાકડામાં અગ્નિ તો છે જ, પણ હળગાવો તો ટાયરું દે, हाँ હળગાવો તો ટાયરું દે। तो बराबर हाँ हाँ પ્રેમ ભગવાન રંગાઈ પ્રેમ છે, ભગવાનનો રૂપ એક પ્રેમ છે। हाँ 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 આપણે અહીંયા આ જમીન પર લેસન કરવા જ આવ્યા છે। जी આ દેખાય ગંગા સતીના એક શબ્દમાં આટલું આપણે કહી શકીએ, हाँ જોઈ લો આપણે શું નથી આપ્યું, આવા સંતો આપ્યા છે हाँ કે દ્રશ્ય પદાર્થ સર્વે हाँ हाँ બ્રહ્માંડે લગી કલ્પા લો। हाँ આ મહાત્મા છે, जी એ કોકના દીકરા હશે, હા. કોકના મામા હશે, હા. કોકના કાકા, હા. મોટા બાપુ થતા, हाँ जी ઘર છે રૂકી મુલક હે, છોકરા છે, અંદર જ્ઞાનની અગ્નિ હક નથી, हाँ એટલે વૈરાગ્ય વગર જ્ઞાન ટકે નહીં। हाँ बराबर है એકાંત અને પ્રિય મારો જે ભગવાન છે એનું ભજન કરું। जी हाँ जी તો જીવ માત્રને આ બધું આવું જ કરવા આવ્યા છીએ, ભજન કરવા। हाँ અને સંન્યાસ લેવાની ઈચ્છા નથી, હા. પણ કૃષ્ણાશ્રમ એટલો બધા અટાણે આપણે જટિલ થઈ ગયા છે રજોગુણી, હા. એટલે હારા માણસને ઘર છોડવું જ પડે છે। ખરેખર વાત हाँ 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 बराबर એ તો મારે વળી અનુકૂળતા છે ત્યાં વાળીએ છે, હા, હા. ભગવાનની કૃપા ન કરો। ખરેખર એમ થાય કે સાચું છે. જોગણી માણસના બહુ સંગમાં રહેવાથી તકલીફ બહુ પડે, એને તો ખબર નથી બિચારાને કે આમ કેમ લેવાય, એનો અભ્યાસ કાચો છે, એ ખરાબ નથી, હા, હા. પણ સંગ નડે। अभ्यास का हाँ बराबर बराबर તમારી પાસે મારું તારું નથી, એની પાસે મારું તારું, हाँ 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 એટલે આને ના છૂટકી કરવું પડે। અને એ આપણી આ બધી મૂડી છે, આ જીવતા બધાએ, ભલે હું એમ નથી કહેતો કે બધાએ ઘર છોડી દેવું જોઈએ, હા. પણ આ પરંપરા છે, हाँ એ આપણી આ દેશની એક સંપદા છે। શિવજીથી માંડીને શંકરાચાર્યથી માંડીને બુદ્ધ ભગવાન શું કરવા, મને એક ભાઈ કીધું તો ભગવાન બુદ્ધ જેવા માણસ હતા, સમજ્યા? બુદ્ધ
રાજને જરૂર નથી ઘર છોડવાની. હા નકર એનું ઘર કેવું હતું, એને બહુ સુંદર હતું ઘર. હા રાજાના કુમાર હા, રાજાના કુમાર. આવ્યો છતાં હા. એની પત્ની એવી હતી, હા એના કુટુંબ, એના ઘર, હા. પરિવાર એવો હતો, હા. સ્વર્ગની દેવતાઓને ન હોય એવું હતું. હા બરાબર છે. પણ એને છોડવાની કેમ ઈચ્છા થઈ, હા એવો વિચાર કરવા હા જોઈએ. હા સાચી વાત છે. આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર કદાચ બ્રહ્માજી ઘર બનાવે ને હા તો એ બાપનું પાપનું ફળ છે, કેવા દુઃખ દે છે. હા નર તન ફલ વિષય ન ભાઈ, હા હા સ્વર્ગ સોલપ તો અંત દુઃખદાય. હાજી. તમે ક્યાં લગી અહીંયા કરશો, હા ખખડાવશો ઠામડા, હા મોજી મજા કરો. અરે. રસિકતમ મારે રસિકતમ ભક્તોના ઉપનિષદને- મંડળો, રસિકતમ ભક્તોના મંડળો જ્યાં ત્યાં બહુ થાય છે, બહુ સારી વાત છે. પણ નિષ્પાપ કુંતી પુત્ર કોક કોક હોય છે, હા એ બહુ યાદ રાખવા જેવું છે. હા નિષ્પાપ કુંતી પુત્ર અર્જુન જેવા ક્યાંક ક્યાંક હોય છે. હાલમાં નથી અર્જુન મરી જતા, પણ એની ઓળખ હા આપણી પાસે સૂક્ષ્મ દૃષ્ટિકોણ હોય. નથી ઓળખી સૂક્ષ્મ દૃષ્ટિકોણ. હા હા, કંઈ ખોટું કાંઈ નથી. હા. આપણે કરીએ છીએ તપસી બાપુ હે કાયમી એની પૂજા કરવા માટેની મૂર્તિની એક સ્થાપના, તો એની પાછળ બહુ મોટું રહસ્ય છે. કોઈ જે યોગી હોય, ગુરુ હોય, ગુરુ તત્વ હોય, ઈશ્વર તત્વ છે, આત્મ તત્વ છે, એ મળતું નથી. વાહ વાહ એની સાબિતી હા હા આપણે કોણ બોલાવે છે? હા, બરાબર. તપસી બાપુનો આત્મા આમાં આપણને આનંદ આપી રહ્યો છે. હાજી 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 કોળીઓ કોઈ મળતો જ નહીં, લુગડા બદલાવે છે. હા 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 એ પ્રેરણાભૂત હોય છે આપણે, હાજી, એની હાજી. છાયા છે. હાજી બરાબર છે. અને મને ને તમને પ્રેરણા કરનાર એ છે, એને પ્રેરણા કરે છે. હાજી, હાજી, હાજી. નકર હા. મારી મૂર્ખાઈ રજૂ કરી દીધી હોત તો જોયું ભાઈ આગળ એ કોણ આવત. હા. આમાં હોય મને પાછી અંડરસ્ટેન્ડિંગમાં ખબર પડે હા. આની પાછળ કંઈક છે. હાજી 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 વાહ વાહ નકર